નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય ઈસમને એલોપેથિક દવાઓના જથ્થા અને મેડિકલના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ કિંમત ₹47,986ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રા નાઓએ એસઓજીના ટીમના અધિકારી કર્મચારીઓને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખીને શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા એલોપેથિક દવા આપવા માટે કોઈ સક્ષમ ડિગ્રી નહીં ધરાવતા બોગસ ડોક્ટરો શોધીને કાયદેસરની કાર્યવાહી જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ। જે સૂચનાને આધારે એસઓજીના ટીમની અધિકારી અને કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અત્રેના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર લાલજીભાઈ નાઓએ અંગત બાતમી થકી ચોક્કસ બાતમી મળેલ કે નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ સામે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ બિસ્વાસ નાઓ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને હાલમાં દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથિક દવાઓ આપી એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે। જે બાતમીના આધારે એસઓજી સ્ટાફ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ શાંતિ ક્લિનિકમાં રેડ કરતા ડોક્ટર મંતોષ મનોરંજન બિસ્વાસ નાવ હાજર મળી આવેલ। જેઓ પાસેથી તબીબે પ્રેક્ટિસ અંગેનું સર્ટી અંગ્રેજી લખણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા સર્ટિફિકેટ નંબર ડોક્ટર મંતોષ મનોરંજન બિસ્વાસ દોહર પર હબીબપુર નદિયા પિન સાથે વેસ્ટ બંગાળ ઇન્ડિયા ઇસ્યુ 28મી નવેમ્બર 2008ના રોજનું BAMSનું સર્ટિફિકેટ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાઈ આવેલ અને તેઓ એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો રાખી એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેઓ પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજિસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતા કોઈ પણ જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવેલું ન હોવાનું જણાવેલ। પકડાયેલ આરોપીમાં મંતોષ મનોરંજન વિશ્વાસ